હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો હમણાં વાગી ગયા છે બપોરના 1 અને મારો દિવસ આજે સ્ટાર્ટ થયો છે 10 વાગે. કારણ કે મારી તબિયત એટલી ડાઉન છે, ફૂલ શરદી, ઉધરસ અને માથું એટલું પકડી લીધું છે કે જેના કારણે મને રાતે નીંદર જ નથી આવી. તો સવારે થોડું બામ લગાવીને સારું લાગ્યું હતું તો સવારે નીંદર આવી હતી. તો હું 10 વાગે ઉઠી છું અને અજય ગયા છે ઓફિસે. આજે અમારે જવાનું છે મારી સાસરીમાં, ગામ જવાનું છે, ત્યાં રામાપીરનો પાઠ છે એટલા માટે. તો અજય જ્યારે ઓફિસથી આવશે પછી અમે નીકળશું ગામ માટે. અને આજે સાંજે તો હું સાડી પહેરવાની છું, તો સાડીવાળો લુક જોવો હોય તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હું બધી રીતના ફ્રેશ પણ થઈ ગઈ છું અને ફ્રી પણ થઈ ગઈ છું, પણ હાલમાં હું તડકો ખાવા બેઠી છું. થોડું તબિયત સારી થાય એમ કરીને, ઠંડીના કારણે બહુ જ તબિયત ખરાબ થાય છે. કંઈક વાર તહેવાર હોય કે કંઈ પ્રસંગ હોય ને ત્યારે જ કંઈક આવું હોય છે તબિયતમાં. માથું ધોવાની ઈચ્છા હતી પણ ગઈકાલે જ માથું મેં ધોયું હતું અને આજે માથું દુખે છે ને શરદી છે, એના લીધે હવે માથું ધોવાની ઈચ્છા નથી, નહીં તો તબિયત વધારે ખરાબ થશે. તો હવે મેં ડ્રેસ ચેન્જ કરી લીધો છે, 2 વાગી ગયા છે, અજય આવતા જ હશે. તો હું એ આવે પહેલાં રેડી થઈ જાઉં એટલે પછી નીકળવાનું જ રહીએ તરત. હું સાડી ત્યાં જઈને જ પહેરીશ, કેમ કે અહીંયાથી બાઇક પર જવાનું છે તો સાડી એડજસ્ટ નહીં કરી શકું. ત્યાં જઈને મારે રેડી થવું જ પડશે એટલે અહીંયાથી સિમ્પલ જ જવું છે. આઈ એમ રેડી. થેલો પેકિંગ કરી લીધું છે. અજય હજી નથી આવ્યા, 3 વાગી ગયા છે. આવે ને એટલે ખીજાવાની જ છું. 2 કોલ કરી લીધા છે ખીચાઈને, તોય હજી નથી આવ્યા. બેગ પણ પેક કરી લીધો છે ને 3 વાગી ગયા છે, હજી આવ્યા નથી. મેં 2 કોલ કરી દીધા છે. આવે એટલે ખીજાવું જ છે. જવું ને, મને એટલો હરખ છે ત્યાં જવાનો, ગામ જવાનો, મમ્મીને પપ્પા પાસે, ને આ લેટ ઉપર લેટ કરતા જાય છે. વાતાવરણ ચેન્જ થવાના લીધે વધારે તબિયત ન ખરાબ થાય તો સારું. ગટુવાળા 3 વાગે હવે નાવાનું નથી. ત્યાં મમ્મીને મેં કીધું છે ગરમ પાણી કરી રાખજો, ત્યાં હું સાડી પહેરું ને તેટલામાં તમે નાઈ લેજો. ઉતાવળ છે લે, હા નહીં તો હું ઉતાવળ છે તી. હાલો તમને અહીં નાવું નથી, ઈ ચાર્જ બાર જઈને મૂકું મચ્છર. હાલો ને કઈ ઉતાવળ નથી, રોકાઈ જાય. મને લઈને જ જાતા. હાલો ને આ ચાર્જિંગ કેમ નથી થતું ગટુ? ઈ બંધ નો થાય, ઈ સારું છે. ઈ તમારો ફોન બગડી ગયો. પંખો હું કરવા ચાલુ કર્યો હોય? બંધ કરો. કેવા માણસ છે આવી ટાઈટના પંખો ચાલુ કરે છે. અજય હાલો ને ન્યા ના જો, ન્યા આયા મમ્મીને મેં કહી દીધું છે ગરમ પાણી કરી રાખશે. અહીં ઠંડા પાણી નથી નાવું. કોઈ બધી વાત ન માનવી, પોતાનું જ આખું. કેટલી બધી ધડ કરાવે ને પછી હવે છે. હવે મારે એમને ત્યાં બિચારા મારી મમ્મીએ ગરમ પાણી કરી નાખ્યું હોય, એ ગરમ પાણી કરી રાખે મમ્મી. હા, પછી તમે ઠંડા પાણીએ નાઈ લ્યો તો એ બિચારાને મેં કીધું એ તો ખોટું ને. આ ટોપી પહેરવી હતી એટલે મારે વાળને આમ કરવા પડ્યા પોનીમાંથી. तबीयत की तो ऐसी की तैसी हो रखी है. चलो एरोप्लेन में नहीं जाना, આપણે બાઇક માં જવાનું. બૂમ બૂમ. તો હવે અમે નીકળ્યા છે ગામ માટે, પણ પહેલાં અમે જશું સલૂનમાં, કેમ કે અજયને દાઢી કરાવવાની છે તો ત્યાં જશું.
જેટલી બાયુને તૈયાર થતા વાર ન લાગે એટલી તમને દાઢી કરાવતા વાર લાગે. તો અજયને દાઢી કરાવતા અડધી કલાકની ઉપર થઈ ગયું હતું ને હવે અમે ફાઇનલી નીકળી ગયા છે ગામ માટે. તો ચાલો અમારી સાથે અને રસ્તાના લોકેશનનો નજારો માણો. આ છે અમારું ખેતર, આ જે સામે દેખાય છે એ છે અમારી વાડી અને હવે આવી જશે અમારું થોડીક જ વારમાં ગામ. આ છે અમારું ગામ નાની નાગાજાર. તો અમે અમારા ગામમાં પહોંચી ગયા છે. હવે આવી ગયું અમારું ઘર. આ જે સામે દેખાય છે એ પણ અમારું ઘર છે અને આ પણ અમારું ઘર છે. તો હવે અમે પહોંચી ગયા છે અમારા ઘરે અને આ છે મારા સાસુ મોમ છે અને આ બધા મારા નણંદ છે. આ જે નાનું બેબી છે એ મારા નણંદનું છે અને એનું નામ છે રાગ. અને આ છે નાયરા નાની નાની જે હાઈ કરે છે અને આ છે કાઉ જે મારા નણંદની છોકરી છે અને આ છે અજય જે મારા હસબન્ડ છે. અને આ છે મારા ગઈઢા સાસુ એટલે મારા સાસુ મોમના સાસુ મોમ છે. મારા બાને થોડી સાંભળવામાં તકલીફ પડે છે, એમની સાથે અમારે ઈશારામાં વાત કરવી પડે છે. અહીંયા મારા નણંદ એમને હાઈ કરવા કહે છે એટલે હાઈ કરે છે હવે કેમેરામાં જોઈને અને કહે છે 2 ફોટા પાડી દો મારા. આજે અમારે ત્યાં બધા જ કુટુંબી અને સગા સંબંધીઓ આવ્યા હતા કેમ કે મારા કાકાજીને ત્યાં રામાપીરનો પાઠ છે એટલા માટે બધા જ બેઠા છે, હસી મજાક કરે છે અને વાતચીત કરે છે બધા જ. આ છે અમારી નાયુ જે એટલી ડાઈ છે કે મેં એને વેફર મને આપીશ એવું પૂછ્યું તો એણે તરત જ મને વેફર મોઢામાં ખવડાવી દીધી. તો હવે જમવાનું ટાણું થઈ ગયું છે અને બધા જ જેન્ટ્સને જમવા બેસાડી દીધા છે. તો બધા જેન્ટ્સ જમે છે ત્યાં સુધીમાં હું તમને મારો સાડીવાળો લુક બતાવી દઉં. તો આ છે મારો સાડીવાળો લુક. તો કેવો લાગ્યો મારો સાડીવાળો લુક તો મને કોમેન્ટ કરજો અને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હજી તો ઘણું બધું જોવાનું છે. ગામડાની મોજ તમારે માણવાની છે આ વિડીયોમાં. હવે હું થોડી વાર માટે રાગને રમાડવા બેઠી છું. મામી બહુ લાલો માં મેં અમને ખાવાનું ઠાઠું થઈ કામ અડીટું લે. હવે રાગ ચડ્યો છે નીંદરમાં એટલે હવે એને ઘોડિયામાં સોડાવી દીધો છે અને હું હિંચકું છું અને હાલડા ગાઉં છું. હવે હું રાગને સુવડાવીને આવી ગઈ છું બહાર અને અહીંયા મમ્મી એમના વેવાણ આવ્યા છે એટલે એમની સાથે મસ્તી કરે છે અને ગીતો ગાય છે. હાલ છે બા કેટલા હરખમાં આવે છે, બા કેટલા હરખમાં આવે છે. તો હવે અહીંયા અમે બધા એમ હસી મજાક કરીએ છીએ અને મસ્તી કરીએ છીએ. મારા સાસુ મોમ અને મારા સાસુ મોમના સાસુ મોમ એટલે મારા ઘઈઢા સાસુ બહુ જ હસાવે છે બધાને. તો હવે અમારો જમવાનો વારો આવી ગયો છે. તો હવે અમે શાંતિથી જમી લઈએ. તો જમવામાં ચાપડી ઊંધિયું છે અને ગુલાબજાંબુ છે. અજય અને આ છે બધા ઘરના જમાયું અને જે બ્લેક ટી શર્ટમાં છે એ મારા કાકાજી સસરા છે. તો હવે મેં જમી લીધું છે અને મને છે ઉધરસ એટલે મારા નણંદે મને હળદરવાળું પાણી કરી આપ્યું છે. હવે હું એને પી લઉં છું. થોડો સ્વાદ એનો અલગ છે તો ભાવતું નથી છતાં બી પીવું પડે છે કેમ કે મને બધું જ પી જવા માટે કીધું છે.
આ છે મારા નેહલબેન, જે મારા નણંદ છે. મારે ટોટલ 8 નણંદ છે, 3 મોટા છે અને 5 નાના છે. કાકાજીને 5 દીકરીઓ છે. હવે અમે અહીંયા તાપણું કરીએ છીએ અને હસી મજાક કરીએ છીએ, આખું ફૂલ ફેમિલી. રોકડા નથી. 100 રૂપિયા તો દે કે સાહેબ ફેદ નહીં, 100 રૂપિયા પેટ્રોલ નથી, બાકી જેવું નથી કઈ નહીં. ફાઇનલ ભરી જાય પાકી ગયું. રાતના વાગ્યા છે 3:30. મારા કાકાજીને ત્યાં પાઠ ચાલુ છે. હમણાં 4 વાગે પાઠ પૂરો થઈ જશે અને આ બાજુની સાઈડ ચાલે છે ભજીયાનો પ્રોગ્રામ. કેટલા વાગ્યા છે રાતના? 3:30 થયા ટોટલી. પાઠ પતી જાય હમણાં 4 વાગે. ટાઈટ જો બહુ મજા આવે છે, બહુ મજા આવે ભજીયા ખાવા. આ છે મારા નણંદ યોગિતાબેન અને ઈલાબેન. ગરમ ગરમ ભજીયા ખાવા. જો અમારા નણંદબા કારીગર છે. આ માસાજી, એક સાઈડ માસાજી છે, એક સાઈડ નણંદબા છે. ભજીયા ટેસ્ટી હતા. સૌથી પહેલા મેં ડીશ ઉલાડી ગઈ છું. સૌથી પહેલા હું ડીશ ઉલાડી ગઈ છું. આ અમારા ભૂરા કાકા છે, એમના તરફથી અમારે ભજીયાનો પ્રોગ્રામ રાખેલો છે. ચાલો ભજીયા ખાવા. એનું પેટ ભરાઈ ગયું એટલે ઉભા રહી. એમનું બોલે જમાઈને પેલા ખવડાવે. કોણ મળે આપણે વાયરી ચાલે. ના એને ખવડાવી પેલા યસ બોલો. ભજીયા લેવા આલ્યો. હાલો તાવડો નીકળે. એ હાલો ગરમા ગરમ ભજીયા ખાવા. જો ઉતરી ગયા. ગરમા ગરમ શીરો, ગરમા ગરમ ભજીયા, ગરમા ગરમ ભજીયા કરે. આ છે મારા નાના નણંદબા. આને વધારે પડતી ઠંડી લાગી ગઈ. મને તો હાવ નથી લાગતી. આજે તો અમારા ગામમાં ઈ પડ્યો ભાઈ. તો અમારે ત્યાં જે રામાપીરનો પાઠ છે એનો વિડીયો ઉતારવાની મનાઈ છે, એ વસ્તુ દેખાડાય નહીં એટલા માટે. તો આજનો વિડીયો હું અહીંયા જ પૂરો કરું છું. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.